નમસ્તે ગુજરાતમાં સૌથી પહેલા વાત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસની, જેમાં આજે ગુજરાત પ્રવાસનો ત્રીજો દિવસ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના ચાન્સેલર સાથે આજે મુલાકાત કરશે। જર્મન ચાન્સેલર સાથે ગાંધી આશ્રમની મુલાકાત કરશે અને સાથે સાથે 9:30 કલાકે સાબરમતી આશ્રમની મુલાકાત લઈને તેઓ 10 વાગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ કાઇટ ફેસ્ટિવલ જે વિશ્વ પ્રસિદ્ધ બની ચૂક્યું છે તેનું ઉદ્ઘાટન પણ કરવા જઈ રહ્યા છે। જ્યારે સવારે 11:15 મહાત્મા મંદિર આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જ્યાં જર્મની અને ભારત વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનના ચાન્સેલર જે છે ફ્રેડરિક મર્સ તે ઉપસ્થિત રહેશે અને આ દ્વિપક્ષીય બેઠક ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે ભારત અને જર્મનીના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે। જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્સ સાથે જ્યારે તેઓ મુલાકાત કરશે ત્યારબાદ 3 વાગે વિદેશ સચિવની પ્રેસ કોન્ફરન્સ પણ યોજાશે। જર્મન ચાન્સેલર અડાલજ વાવની પણ લેશે મુલાકાત, સાથે પીએમ મોદી જર્મનીના ડેલિગેટ સાથે આજે લંચ પણ કરશે। બપોર બાદ ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જશે। 10 જાન્યુઆરીએ શરૂ થયેલો આ પ્રવાસ 3 દિવસીય પ્રવાસનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે। 2 દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે રહ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે ગાંધી આશ્રમની મુલાકાત લેનાર છે, સાથે સાથે આજે કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ રહ્યો છે જેનું ઉદ્ઘાટન તેઓ કરશે અને સાથે જર્મનના ચાન્સેલર સાથે આજે દ્વિપક્ષીય બેઠક પણ કરવા જઈ રહ્યા છે। બપોર બાદ આ પ્રવાસ પૂર્ણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી ખાતે રવાના થશે। 9:30 વાગે ગાંધી આશ્રમની મુલાકાત, 10 વાગે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન કરવાની સાથે મહાત્મા મંદિરની પણ લેશે મુલાકાત।